ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો અમે જઈએ છીએ બહાર. હવે સંદીપ કે ચાલ જઈએ બહાર, વાતાવરણ મસ્ત છે અને ક્યાં જઈએ છીએ હજી નક્કી નથી કર્યું. એટલે હજી નીકળી ગયા છે પણ હજી નક્કી નથી, પણ ક્યાંક શોપિંગ મોલમાં કે એમ ક્યાંક જઈશું. અને અત્યારે થોડો ઘણો વરસાદ આવે છે અને વાતાવરણ સરસ છે. અને નીવ જો આપણો નીવને આખી બાઈના પહેરાઈ દીધા છે. આજે પહેરાવ્યું છે ખાસા ટાઈમ પછી, 4 મહિના પછી પહેરાવ્યું છે, હે ને નીવ? 4 મહિના પછી જો આખી એની પેર જે છે, જ્યારે અમે આવ્યા હતા અહીંયા, મીન્સ કે અમદાવાદથી સંદીપ તેડીને અમને રાજકોટ લઈ આવ્યા હતા, અમારા ઘરે આવ્યા હતા, ત્યારે નીવને આ પહેરાવ્યું હતું અને અત્યારે આ પહેરાવ્યું છે. ટી શર્ટ થોડુંક શોર્ટ જેવું થાય છે, બાકી લેંગી તો એને મસ્ત થઈ જાય છે. અને નીવ તું કેમ શાંત થઈ ગયો છો? હે જો તો આખી આપણે આવ્યા ને ત્યાં સુધી જો એકદમ શાંત છે. એ નીવ આ તો કઈ અડતોય નથી, નહીં તો અડતો હોય. આજે કાંઈ 4 વ્હીલમાં કોઈ વસ્તુ અડતો નથી. અને અમે જો આવ્યા છીએ પેન્ટાલુન, જો બિલકુલ અવાજ નથી કરતો. અમે લોકો આવી ગયા છીએ અને અત્યારે સંદીપની શોપિંગ થાય છે. હવે જોઈએ છે કંઈક લઈએ સંદીપ માટે. હે નીવ તારે શું જોઈએ છે? આ તો અવાજ બિલકુલ નથી કરતો. આ ભાઈ એમ કહીને પાછો કરે નહીં, જો જોયા જ રાખે છે. હા આજ તો જોયા જ રાખે, લાઇટિંગ છે ને એટલે. હે ને નીવ? એ નીવ અમે લોકો ખાવા આવી ગયા છીએ, મયુર ભજીયા ખાવા. અને સંદીપ લેવાના નથી ભજીયા? લેવાના છે ભજીયા, પણ વિચારો કેમ બેસવાનો ને? હું તમને કહેતી હતી પાર્સલ કરવું જ પડશે, નહીં મેળ આવે એમને. સામે ઓટે બેઠા બેઠા સામે પણ નીવ નહીં બેસવા દે. લઈ લે વાલ પાર્સલ. પાર્સલ એવું લાગે ને તો લઈ લે બીજું. હા આપણે ભજીયા લઈ લીધા છે અને અમે ઘરે આવી ગયા છીએ. અને ઓલમોસ્ટ હવે છે ને હવે ઠરવા આવ્યા છો સંદીપ. ફટાફટ જમી લે. હા ફટાફટ ભજીયા ખાઈ લઈએ. અને નીવને છે ને દૂધ તો એણે પીધું હતું પણ પાછી બોટલ પકડાઈ દીધી, થોડીક વાર રહી તો ત્યાં સુધીમાં અમે લોકો છે ને ભજીયા ખાઈ લઈએ. છાશ કરવાની છે હજી. કરી નાખ જલ્દી હાલો. જો જમી કરવીને ફ્રી થઈ ગયા છે, કંઈ કરવાનું તો આજ હતું નહીં. અને નીવને સુવડાવી દીધો છે અને બધી વસ્તુ છે એ બધી સુકાણી હશે એટલી છે ને વ્યવસ્થિત કરીને મૂકી દઈએ એટલે બધું સાફસૂફ થઈ જાય. એમને વરસાદને લીધે પોળી કરીને ગઈ હતી બધી વસ્તુ. અને આપણે જો સંદીપની ખરીદી કરીને આવ્યા છીએ, બીજું તો કાંઈ લીધું નથી, પણ એક આ પેન્ટ ને એ લીધું છે, શર્ટ ને એવું. તો આને છે ને ધોઈ નાખશું એટલે કોઈના હાથને ઓડેલું હોય ને તો ચોખ્ખું થઈ જાય. અને બ્લોગ આપણો અહીંયા કન્ટિન્યુ છે. અને હવે આપણે મળીશું કાલે સવારે ટિફિન સાથે, રસોઈ સાથે મળીશું. જો સવારમાં આપણું ટિફિન રેડી થઈ ગયું છે. ભરેલ ભીંડી છે અને આજે ચેવડો નથી, ખૂટી ગયો છે એટલે ચવાણું નાખ્યું છે. અને આ રોટલી કરી નાખી છે એટલે અત્યારે છે ને ઠંડી કરવા મૂકી છે, પછી આપણે આ ડબ્બામાં ભરી દઈશું. અને છાશ છે. ક્યુટી પાઈનું છે ને ખોયું આપણે ચેન્જ કરી નાખ્યું છે. અને અમને તો એવું અલગ અલગ લાગે છે ને નાનું અમથું લાગે છે. હે ક્યુટી પાઈ તારી જેવડું ખોયું છે. નીવ છે ને મોસ્ટ ઓફ ઉઠે ને ત્યારે એમ હસતો હોય, પણ એ મોસ્ટ ઓફ રડતો પણ હોય. જ્યારે રડતો હતો ને ગયા બ્લોગમાં, એ છે ને ઉઠે ને ત્યારે એને ભૂખ લાગે ને એટલે બહુ રડે. પેલા છે ને એ અતિશય રડે અને જેવું એને મોઢામાં દૂધ કે કોઈ પણ ખાવાનું તમે આપો એટલે એ સ્ટોપ, ત્યાં પછી રડવાનું બંધ થઈ જાય. હે ને હે નીવ? એટલે કંઈ બીજું કારણ નહોતું એનું રડવાનું કારણ એનું આવું જ હોય. ખોટો કોજીઓ નીવને છે નહીં, પણ કોઈ વાર એને ઊંઘના કારણે, ખાવાના કારણે, એના કારણે કરતો હોય. અને હવે તો મોટો થાય એમ મસ્તીખોર થઈ ગયો છે બહુ, બધી વસ્તુ લેવી હોય. ઊભું થવું છે ને એની સ્મેલ આવે છે નીવ. કંઈક કામ કર્યું લાગે છે તે. કંઈક કામ કર્યું છે તે. આપણે અત્યારે જો હંજવારી કાઢીએ છીએ અને આમ જો આટલા બધા ઈયરબડ આ બેડની નીચેથી આમાંથી નીકળે જ છે. જેટલા કાઢું છું ને એટલું નીકળ્યા જ રાખે છે. આ જો સંદીપ સવારમાં યુઝ કરે ને, આ અંદરથી આટલા બધા છે. હો આમ જો તો આટલી ઈયરબડ આની અંદરથી નીકળી, મને લાગે છે કેટલા દિવસની ભેગી છે. જો તેમાંથી જેટલી કાઢું છું ને પૂઠાથી કાઢવાની કોશિશ કરું છું. ઓહો આમ જો આટલી બધી નીકળી છે.
મને લાગે છે આ બધી થઈને કેટલી છે ખબર ઈયરબડ લગભગ 20 જેટલી 20-30 જેટલી તો હશે જ જો આપણે છે ને સંગીતાને રજા આપી દીધી છે કારણ કે આપણે વહેલો ટાઈમ કરવો હતો પણ વહેલો ટાઈમ એને બિલકુલ મેળ આવે મને નથી સવારની 7 વાગ્યાની કામ કરતી હોય તો બપોરે આપણો 1 વાગે છે ને એનું છેલ્લું હોય એટલે મેં કીધું વચ્ચે તું મને 9-10 વાગે કરી જો પણ એની પાસે બિલકુલ ટાઈમ નથી એટલું સવારથી એ કામ કરતી હોય મારે વહેલો એટલે કરાવવું છે નીવ છે ને બધી વસ્તુ હવે પકડે છે અને બધી વસ્તુ ખાવા કરે છે અને તો પણ હું હંજવારી 1 વાગે સંગીત આવે ને એને પહેલાં થોડી ઘણી કાઢી લઉં પણ તો પણ થોડું ઘણું કચરું રહી જાય પોતું ન કર્યું હોય એટલે એટલું બધું એમને પડ્યું હોય ને પછી બહુ મોડું થઈ જાય એટલે મેં કીધું તું મને વહેલું વચ્ચે કરી દે પણ એને બિલકુલ નથી એટલે મેં કીધું તો વાંધો નહીં ચલો એટલે અત્યારે તો હું કાઢું છું આમ જો એને એક કોઈ કાંઈ વસ્તુ ન મળે એક આ એને આ અને એક આ ટેબલ 2 જગ્યાએ તો એક ફટ 1 સેકન્ડમાં પહોંચી જાય ને અહીંયા જો ડબ્બા અહીંયા ભટકાવાનું શરૂ કરી દીધું જો એમાં હસે છે જોત પાછો મજા આવે છે મજા આવે તમને જો તો ખરા પણ એ બસ હવે તૂટી જશે ટાઇલ્સ નહીં તૂટે ટાઇલ્સમાં ઠપકાય જો એક ન્યા ને એક અહીંયા હવલા વહેલાવા નથી કરવું દેવો ગમે તેવી ઝીણી વસ્તુ હોય ને જો આ કંઈક ચોટ્યું છે ટાઇલ્સમાં પણ એને જો આમ જો લેવા કરે કે હું પકડી લઉં ગમે તે વસ્તુ એમ કે હું જલ્દી પકડી લઉં 1 સેકન્ડ છે ને નીવને મૂકીને નથી જવાતું હજી તો હું આના રમકડા નીવના લેવા ગઈ ત્યાં તો જો આ ટેબલ છે ને ત્યાં ફટનારા પહોંચી ગયા આપણે સ્પીડ જેટલી કરીએ ને એનાથી ડબલ ઈ કરે અને ગમે ને આ પહોંચી જાય અને જો અમારા સોફા છે ને એમાં થોડુંક નીચેથી આમ રૂછા ને એવું નીકળે છે તો એની અંદર ઘરીને એને રૂછા લેવા હોય એટલે હવે છે ને નીવ ઉઠે ને એટલે જો સાંભળે છે એ જો વાતું નીવ ઉઠે ને એટલે આપણે છે ને એક કામ ન થાય જો આમનામ એની સામે આમનામ ટપ ધરીને બેસવાનું અને એને જોયા રાખવાનું ને એને રમાડવાનું બાકી અત્યાર સુધી આપણે થોડું ઘણું કામ કરી લેતા બાકી હવે આડા હવડું કે એવું બધું થાય એની સામે જે કંઈ પણ કંઈ કામ હોય એ પણ બીજું કંઈ પણ ન થાય તો જો પાર્થ આવી ગયો છે આપણે પાટિયું નખાવાનું હતું ને એટલે એના માટેનું કામ કરે છે અને દિશાનીને સુવડાવી દીધી છે એ રોતી હતી એટલે નીવ ઉઠી ગયો છે એટલે તો આજે 2 જણાની ખીચડી મૂકી દીધી છે નીવ અને દિશાનીની બંનેની ખીચડી મૂકી દીધી છે અને આપણે જે પાટિયું નાખવાનું છે ને એ નાખવાનું છે અહીંયા જે આપણે પહેલાં વ્લોગમાં વાત કરી હતી અને જો આ બધી વસ્તુ કાઢી લીધી છે હવે છે ને આ બધું ઢાંકી દઈશું અને એટલે ઉડે નહીં ને એટલા માટે તો અહીંયા જો રેડીમેડ પાઉંભાજી આવી ગઈ છે અને અહીંયા દિશાની બેન ફરી વાર ખીચડી ખાઈ છે જો એને ક્યાંય રહેવું નથી અને આ નીવને આમ રહેવું ન હોય અને જો આપણે બધું રેડી કરી દીધું છે હવે આ લોકો જમવા બેસે ત્યારે સાચું એ દિશાની એ તું જમે છે હે ખીચડી ખાઈ છે હે ફરીથી પાછું બીજા રાઉન્ડ કા પાઉંભાજી જોડે અમારે ખીચડી ખાવી પડે ને નહીં તમે પાઉંભાજી ખાવ તો નહીં હે જો આ સ્કેચ કર્યું છે આ કોણ છે સંદીપ નીવ એ નીવ હે નીવ આ તું છો મોબાઈલમાં છે હે એ તો એને રમતમાં જ છે તો જો આ નીવ છે અને મારા પપ્પાએ જો આ સ્કેચ આપણી પાસે ફિઝિકલ તો નથી પણ આ મોબાઈલમાંથી જો હું તમને બતાવું છું અને મારા પપ્પા પેઇન્ટર છે એટલે જો આવું સ્કેચ બધું અત્યારે હમણાં કરે છે તો નીવના ઘણા બધા સ્કેચ કરેલું છે જે આમાંનું આ બેસ્ટ છે એને આઈલેસીસ જોવો નીવની કેવી છે મોટી મોટી અને હકીકતમાં નીવને એવી જ છે આઈલેસીસ તો સુવર્ણપ્રાશનની થોડી ઘણી ડિટેલ તો છે ને હું બ્લોગમાં આપતી જ હોઉં છું તો આજે છે ને ફૂલ ડિટેલ આપી દઉં એટલે તમારે મગાવવું હોય ને તો તમે મગાવી શકો છો એના માટે કોન્ટેક્ટ નંબર છે ને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઉં છું એટલે તમે ત્યાંથી કોલ કરીને અને બધી પૂછપરછ કરીને તમે મગાવી શકો છો તો જો પહેલી વાર છે ને ચાંદીની બોટલમાં આવશે આવી રીતે ચાંદીની ડબ્બી આવશે અને ચાંદીની સ્ટીક આવશે એટલે આનો ચાર્જ લાગશે અને સુવર્ણપ્રાશનનો પણ ચાર્જ લાગશે થોડું છે ને કોસ્ટલી છે એટલે બધું પૂછપરછ કરીને પછી મગાવવાનું તો કેવી રીતે આપવું કેટલું આપવું એ બધી ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી રહેશે અને બીજી કમેન્ટ ઘણા લોકોને એમ હોય છે કે નીવને તમે કયું ફોર્મ્યુલા આપો છો તો નીવને હું ડેક્સોલેક આપું છું 6 મહિના સુધી સ્ટેપ 1 હોય પછી સ્ટેપ 2 હોય
3 હોય 4 હોય એવી રીતે હોય. તો હું ડેક્સોલેક ફોર્મ્યુલા એને આપું છું. અને નીવને 6 મહિના પછી મેં ગાયનું દૂધ શરૂ કર્યું હતું, એ અમૂલનું કોથળીનું નહીં, છૂટું ગાયનું દૂધ આવે ને એ. અત્યારે ફોર્મ્યુલા પણ થોડું ઘણું આપું છું, ગાયનું દૂધ પણ આપું છું અને જમવાનું જોડે હોય છે. તો આવી રીતે નીવનું શિડ્યુલ હોય છે. જે આપણે ઘરનું ઘણું બધું કામ થઈ ગયું, ઘણું બધું કરવાનું હતું, ગેંડીનું પાઇપ ને પછી આ જેટ સ્પ્રે ટોયલેટમાં ને બધું વસ્તુ નાખવાનું હતું. આજે બધું એ થઈ ગયું, પાટિયું નખાઈ ગયું, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીંયા હું વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને શું કરવાનું નીવ? મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને મારું શોર્ટ્સ અને મારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. બાય બાય ગાઈઝ, ટેક કેર ગાઈઝ, ટેક કેર કહી દે, ટેક કેર, ટેક કેર, ટેક કેર ગાઈઝ.